હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12th, સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે ગ્રામરના ટોપિક વિશે અભ્યાસ કરીશું. ગ્રામરનો ટોપિક છે આપણો આજનો લેંગ્વેજ ફંક્શન. નેક્સ્ટ આગળ આના વિશે અભ્યાસ કરીએ. લેંગ્વેજ ફંક્શન આપણે બોર્ડની એક્ઝામમાં 7 માર્ક્સમાં પૂછાય છે પેપરની અંદર. તો આ ટોપિક છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે આ ગ્રામરનો ટોપિક છે એ બહુ ઇઝીલી તમને યાદ રહી જાય એ રીતે આપણે શીખશું. આમ જોઈએ તો ગ્રામરના ટોપિકમાં કોઈ જ પ્રકારની શોર્ટકટ કી હોતી નથી, પરંતુ આપણે આ ગ્રામરના ટોપિકને સરળ બનાવવા માટે કંઈક અલગ રીતથી આપણે આજે આ ગ્રામરનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું, કે જેથી આપણે સરળ રીતે યાદ રાખી શકીએ અને આપણા આ 7 માર્ક્સ છે એને આપણે મેળવી શકીએ. તો આગળ આના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. નંબર ફંક્શન્સ નેમ આપેલા છે અને કીવર્ડ્સ. આપણે આ ટોપિકને આગળ એવી રીતે શીખશું કે તમારે માત્ર ફંક્શનના નામ અને વાક્યમાં ઉપયોગમાં લેવાતા કીવર્ડ્સ, ચાવીરૂપ શબ્દો છે એને યાદ રાખવાના છે. માત્ર ફંક્શનનું નામ યાદ રાખવાનું છે અને કીવર્ડ્સ છે એ યાદ રાખવાનું છે, જેથી સરળતાથી તમે આ લેંગ્વેજ ફંક્શનનો ટોપિક છે એ શીખી શકશો. જોઈએ નંબર 1, રિઝલ્ટ. હવે આપણે પેપરમાં આ ગ્રામરનો ટોપિક એ રીતે પૂછાય છે કે 3 માર્ક્સમાં પૂછાય છે અને પછી 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, તમને ઓલરેડી ઓપ્શન આપેલા જ હશે. તેમાં ખાલી એ વાક્ય છે એમાં કયું ફંક્શન દર્શાવાયું છે એ તમારે ઓળખવાનું છે. તો ફંક્શન નેમ છે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ સૂચવતું. બરાબર, તો હવે એ પરિણામ સૂચવતું વાક્ય છે એમાં કયા પ્રકારના કીવર્ડ્સ આપેલા હશે, એ વાક્યમાં કેવા શબ્દોનો ઉપયોગ થયો હશે. તો જોઈએ આપણે. સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, આ વાક્યમાં આ શબ્દો છે એનો ઉપયોગ થયો હશે. સો ધેટ, સચ ધેટ, તો આ બધા જ એના કીવર્ડ્સ છે. બરાબર, જ્યારે સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ એ વાક્યની અંદર આ શબ્દોનો ઉપયોગ થાય ત્યારે એ કયું ફંક્શન સૂચવે છે? રિઝલ્ટ સૂચવે છે. બરાબર, નેક્સ્ટ જોઈએ. નંબર 2, ટોકિંગ અબાઉટ પીપલ. કોઈ વ્યક્તિ વિશે, વ્યક્તિ વિશે વાત કરી છે. બરાબર, તો એ વાક્યમાં કયા પ્રકારના શબ્દો આપેલા હશે? વુ, whom, whose, આ બધા શબ્દોનો ઉપયોગ વાક્યમાં થયો હશે. તો એ વાક્ય કયું ફંક્શન સૂચવે છે? ટોકિંગ અબાઉટ પીપલ. પીપલ કે પર્સન, કોઈ વ્યક્તિ વિશે, કોઈ લોકો વિશે. બરાબર, તો વુ, whom, whose, સચ એઝ, સેમ એઝ, તો આ બધા વર્ડ્સ છે એ આ ફંક્શન સૂચવે છે. નંબર 3, ટોકિંગ અબાઉટ થિંગ. થિંગ એટલે વસ્તુ. કોઈ વસ્તુ વિશે વાત કરી છે. બરાબર, તો એ વાક્યમાં કયા પ્રકારના શબ્દો આપેલા હશે તો આપણે ઓળખી શકીએ કે આ કોઈ વસ્તુ વિશે વાત કરી છે. બરાબર છે, તો એ વાક્યમાં આ કીવર્ડ્સ આપેલા હશે. વિચ છે, ધેટ છે, સચ એઝ છે, બરાબર, સેમ એઝ છે. તો એનો આ વાક્યમાં ઉપયોગ થયો હોય ત્યારે ટોકિંગ અબાઉટ એ થિંગ આપેલું હશે. ઉપર તમને સચ એઝ અને સેમ એઝ બેયમાં આપેલું છે. જુઓ, ટોકિંગ અબાઉટ થિંગમાં પણ આપ્યું છે અને પર્સનમાં પણ આપ્યું છે, પણ બંને ક્યારેય સાથે હોઈ શકે નહીં. બંનેમાંથી એક જ આપેલો હશે. વસ્તુ વિશે વાત કરી હશે તો કોઈ વસ્તુ હશે. બરાબર, વ્યક્તિ વિશે વાત કરી હશે તો વ્યક્તિ હશે. તો નેક્સ્ટ જોઈએ આગળ આપણે. 4 નંબર, શોઈંગ પ્લેસ, લોકેશન. પ્લેસ એટલે કોઈ જગ્યા છે, સ્થળ છે, લોકેશન. બરાબર, કોઈ સ્થળ છે, જગ્યા છે એ સૂચવે છે. એવું ફંક્શન ઓળખવા માટે આપણે એ વાક્યમાં કયા શબ્દો આપેલા હશે? વેર છે, વેરીવર છે, વેન છે. બરાબર, આ શબ્દો છે એ વાક્યમાં આપેલા હશે તો આપણે ઓળખશું કે આ કયું ફંક્શન છે? શોઈંગ પ્લેસ.
ઓર લોકેશન. 5 નંબર મેનર. તો મેનરનું ફંક્શન ઓળખવા માટે કયા કીવર્ડ્સ યાદ રાખશું આપણે? એઝ, લાઇક. આ મેનરનું ફંક્શન સૂચવે છે. જે વાક્યમાં એઝ અથવા તો લાઇક આપેલું હોય તો એ ફંક્શન છે એ મેનર સૂચવે છે. નેક્સ્ટ જોઈએ આગળ આપણે 6 નંબર સપોઝિશન. તો એના કીવર્ડ્સ કયા છે? એઝ ઇફ, એઝ ધો, બરાબર, એ એના કીવર્ડ્સ છે. નંબર 7 કન્ડિશન ઇન ધ પાસ્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર, સમજો. કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો એના કીવર્ડ્સ છે ઇફ, હેડ, બરાબર. ઇફ અને હેડ વાક્યમાં આપેલું હોય તો આપણે સમજવાનું કે એ ફંક્શન છે એ કન્ડિશન ઇન ધ પાસ્ટ સૂચવે છે. નંબર 8 કન્ડિશન ઇન ધ ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય. તો હવે ઓળખવાનું છે આપણે કે વાક્યમાં કયા શબ્દો આપેલા હશે? ઇફ, અનલેસ, બરાબર. ઇફ, અનલેસ આપેલું હશે તો કન્ડિશન ઇન ધ ફ્યુચર. એની સાથે તમને બીજા એવા કીવર્ડ્સ આપેલા હોય કે જે આપણને ભૂતકાળ સૂચવે છે, ભવિષ્યકાળ સૂચવે છે, બરાબર છે. એ વાક્યમાં બીજા પણ એવા એક્સ્ટ્રા વર્ડ્સ હશે કે જેના પરથી તમે એ કાળ છે એ ઓળખી શકશો. પાસ્ટ હોય તો ભાઈ લાસ્ટ વીક છે, બરાબર, લાસ્ટ મંથ છે. ફ્યુચર છે તો ભવિષ્યનું આપેલું હશે એમ. અને એની સાથે આપેલા કીવર્ડ્સ છે. ઇફ હેડ હોય તો પાસ્ટ સમજવાનું, ઇફ અનલેસ હોય તો ફ્યુચર છે, કન્ડિશન ઇન ધ ફ્યુચર. નેક્સ્ટ જોઈએ નંબર 9 કમ્પેરિંગ પર્સન, પ્લેસ, થિંગ. શું કીધું છે? કમ્પેરિંગ એટલે શું? કમ્પેરિઝન કરવી, સરખામણી કરવી, તુલના કરવી. ડિગ્રી, અત્યાર સુધી તમે ડિગ્રીનો ટોપિક જે શીખી ગયા એ આપણે આ ફંક્શનમાં પણ પૂછાઈ શકે છે. કમ્પેરિઝન પછી એ વ્યક્તિની પણ હોઈ શકે, કોઈ પ્લેસ, કોઈ સ્થળની પણ હોઈ શકે અને કોઈ વસ્તુની પણ હોઈ શકે, બરાબર છે. જુઓ તો હવે એના કીવર્ડ્સ છે એ ક્યાં હોઈ શકે? સરખામણી, તુલના જે દર્શાવે છે એમાં કયા કયા વાક્યમાં એવા કીવર્ડ્સ આપેલા હોય? તો એઝ છે, સો એઝ છે, વન ઓફ ધ જે સુપરલેટિવ ડિગ્રી સૂચવે છે, બરાબર. EST, મોસ્ટ જે સુપરલેટિવ ડિગ્રી સૂચવે છે, ER ધેન એ પણ કમ્પેરેટિવ ડિગ્રી સૂચવે છે, વેરી ફ્યુ, નો અધર. તો આ બધા જ છે એ કમ્પેરિઝન સૂચવે છે. પછી એ પર્સન કોઈ વ્યક્તિની હોય, કોઈ પ્લેસની હોય કે કોઈ થિંગની હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ 10 નંબર શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કેવું? વિરોધાભાસ, બરાબર, વિરોધી બતાવે છે એવું. તો એના માટેના કીવર્ડ્સ ક્યાં છે? બરાબર, આપણે એવું ફંક્શન જોયું છે કે એક શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો એ ફંક્શન દર્શાવવા માટે એવા વાક્યમાં કયા શબ્દો આપેલા હશે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આટલા બધા જ શબ્દો છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ સૂચવે છે. નેક્સ્ટ જોઈએ આગળ આપણે 11 નંબર સજેસ્ટિંગ એડવાઇસ. કોઈને સૂચન કરવું, એડવાઇસ, કોઈને સલાહ આપવી, આવું ફંક્શન છે એ દર્શાવે છે. એ આપણે કેવી રીતે ઓળખી શકશું? તો એના વાક્યમાં શું આપેલું હશે? તો એ વાક્યમાં શુડ, ઓટ ટુ, હેડ બેટર, બરાબર, એ સેન્ટેન્સમાં આપેલું હશે. 12 નંબર ચોઇસ, પસંદગી કરવાની છે એમ, પ્રિફરન્સ. તો આ ફંક્શન સૂચવે છે એવા કયા કીવર્ડ્સ છે? વુડ, રેધર ધેન, વુડ લાઇક, બરાબર, વુડ લાઇક, પ્રિફર. આ બધા શબ્દો છે એ કયું ફંક્શન સૂચવે છે? ચોઇસ અથવા તો પ્રિફરન્સ. નેક્સ્ટ જોઈએ 13 નંબર અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ એટલે કેવું? વૈકલ્પિક ચોઇસ. તમને વિકલ્પ આપવામાં આવ્યો છે, બરાબર. શું આપ્યું છે? વિકલ્પ આપવામાં આવ્યો છે, એમાંથી તમારે પસંદગી કરવાની છે. તો એ ફંક્શન કયું સૂચવે છે? અલ્ટરનેટિવ ચોઇસ. તો એના માટેના કીવર્ડ્સ ક્યાં છે? આઈધર ઓર, નાઈધર નોર, આઈધર, નાઈધર, બરાબર. આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, બરાબર. તો આ વૈકલ્પિક ચોઇસ દર્શાવે છે. વાક્યમાં જ્યારે આ કીવર્ડ્સ આવે, આઈધર ઓર, નાઈધર નોર, આઈધર કે નાઈધર,
ત્યારે આપણે કયું ફંક્શન બતાવવાનું? અલ્ટરનેટિવ ચોઇસ. નેક્સ્ટ જોઈએ હેબિટ્યુઅલ પાસ્ટ. મેં શોર્ટમાં આપેલું છે, પરંતુ એ ફંક્શન છે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર, તો એનો કીવર્ડ્સ છે યુઝડ ટુ. ભૂતકાળમાં કઈ રીતે એ દર્શાવે છે. તો હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એ આખું ફંક્શન છે. એનો માત્ર એક જ કીવર્ડ્સ યાદ રાખવાનો છે, યુઝડ ટુ. જ્યારે પણ સેન્ટેન્સમાં આપણે એ વાક્યમાં જોઈએ ત્યારે યુઝડ ટુનો ઉપયોગ થાય એટલે એ કયું ફંક્શન સૂચવે છે? હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. નંબર 15 પર્પોઝ, ઇન્ટેન્શન, કોઈ હેતુ, કોઈ ઈરાદાથી. બરાબર, તો આ ફંક્શન કયા શબ્દો દર્શાવે છે? તો એના કીવર્ડ્સ છે સો ધેટ, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, ફોર, ટુ. બરાબર, આ આટલા કીવર્ડ્સ છે એ તમારે યાદ રાખવાના છે, અને એ કયું ફંક્શન સૂચવે છે એ પણ યાદ રાખવાનું છે, જેથી આપણે 7 માર્ક્સ છે એ ખૂબ સરળતાથી મેળવી શકશું. 16 નંબર પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, એટલે શક્યતા દર્શાવે છે. બરાબર, શક્યતા દર્શાવે છે એવું વાક્ય માટે કયા શબ્દોનો ઉપયોગ થયો છે આ ફંક્શન દર્શાવવા માટે? મે, માઇટ. આ શબ્દ છે એ પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે. આ ફંક્શન અને કીવર્ડ્સ છે એ યાદ રાખવાથી આપણે લેંગ્વેજ ફંક્શનનો ટોપિક છે એ સરળતાથી શીખી શકીશું. આગળ આપણે એક્ઝામ્પલ જોશું જેથી વધારે થોડો ખ્યાલ આવશે. એક્ઝામ્પલ નંબર 1, I used to climb up the tree when I was in secondary school. જુઓ, રિપીટ સમજો, વાક્યમાં શું કીધું છે? I used to climb up the tree when I was in secondary school. બરાબર, તો આમાં મેં એક રેડ લાઇનમાં તમને શબ્દ બતાવ્યો છે યુઝડ ટુ. યાદ કરો કે કયું ફંક્શન આ સૂચવે છે. હજી હમણાં જ થોડી વાર પહેલાં આપણે આ ફંક્શન શીખી ગયા. આન્સર છે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. નંબર 2, રામ હાઉ સ્ટ્રેન્જલી નટ્ટુ કાકા બિહેવ્સ. રામને આશ્ચર્ય થાય છે કે નટ્ટુ કાકા કેવી રીતે આમ અજાણ્યાની જેમ બિહેવ કરે છે એમ. તો આમાં તમને ઓપ્શન આપેલા હશે. બરાબર, જ્યારે ઉપરનું એક્ઝામ્પલ સમજી ગયા તમે, એમાં તમને ઉપર કૌંસમાં ઓપ્શન આપેલા હશે, જ્યારે અહીંયા A, B, C, D એ રીતે ઓપ્શન આપેલા હશે. જોઈએ આન્સર. એ ઓપ્શન, હી બિહેવ્સ લાઇક ધ ઓનર ઓફ ધ શોપ. જુઓ, બી ઓપ્શન, હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. નંબર સી, હી બિહેવ્સ if he were the owner of the shop. Number D, sometimes he behaved rudely. તો આમાં જુઓ, રાઈટ આન્સર બી ઓપ્શન છે. he behaves as if he were the owner of the shop. as if કયું ફંક્શન સૂચવે છે? બરાબર, જે આગળ તમે શીખી ગયા છો. થેન્ક યુ.